નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। કુકાવડિયાના 115 ગામના તળાવો છલકાયા। જળ સંગ્રહ અભિયાન બન્યું જળક્રાંતિનું પ્રેરણાસ્થાન। રાજ્યમંત્રી કૌશિકભાઈએ કર્યા નવા નીરના વધામણા। અમરેલી જિલ્લાના કુકાવડિયા તાલુકામાંથી એક સુખદ અને ગૌરવભર્યા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયેલા જળ સંગ્રહ અભિયાનના પરિણામે પ્રથમ વરસાદમાં જ તળાવો પાણીથી છલકાઈ ગયા છે। ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરાપુર, નાની કુકાવાવ સહિતના ગામોની મુલાકાત લઈને નવા નીરના વધામણા કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂ થયેલા આ મહત્વાકાંક્ષી કામગીરીમાં અમરેલી જિલ્લાના કુલ 115 ગામોના તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા। જેટકો પીજીવીસીએલના અનુદાન અને ગીર ગંગા ટ્રસ્ટની ટેકનિકલ સહયોગથી પ્રતિ ગામ 600 કલાક હિટાચી મશીનથી કામગીરી કરવામાં આવી, જેના કારણે આજે કરોડો લીટર વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે આ જળ સંગ્રહ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને આવનાર સમયમાં ખેતી, પશુપાલન અને ભૂગર્ભ જળ સ્તર વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ગામજનોએ પણ આ અભિયાન માટે રાજ્ય સરકારનો આભાર માન્યો। અમરેલી જિલ્લાએ પાણીનું એક એક ટીમ્પું બચાવી અને સુખી અમરેલી બનાવવાનો સૂત્રને સાર્થક કર્યું છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।